હા, ભારતીબેનની વાયદો તો માર્યો હતો કે કપાસનો હિસાબ આવે એટલે રૂપિયા આપી દે. આ કેટલા દિવસ થયા હજી નહીં હિસાબ આવ્યો હોય. કોણ જાણે, રૂપિયા છે માણસની દાને તારે ફરે. અરે આવો આવો ભારતીબેન, બેહો બેહો. લાગે છે કે કપાસનો હિસાબ આવી ગયો ને રૂપિયા આપવા આવ્યા છો. આ તો આગેથી તમને ભાયડા ને કે મેં કીધું લાવ ભૂપતભાઈ મોઢું જ બતાડી આવું. એટલે મોઢું બતાવવા આવ્યો છો કે રૂપિયા આપવા આવ્યો છો? ભૂપતભાઈ, તમને એમ લાગશે કે હું ખોટું બોલું છું, બાના કાઢું છું. એવું નથી. આ જો ને અત્યારે કુદરત જ છે ને અમારાથી રૂઠી છે, નથી ભેગું થવા દેતી. આ જીગુન લઈને ગયો તો ને મારો રાસ, તો એટલો મોટો ખર્ચો આવ્યો, એને પાછી દવાખાને દાખલ કરવી પડી. બાકી આ કપાનો હિસાબ તો આવી ગયો, પૈસા આવી ગયા હતા. અને હજી તો કહેવાની જ હતી કે રાસ તું ભૂપતભાઈને દયા. ત્યાં તો ઓલીની તબિયત બગડી, રાતોરાત જાવું પડ્યું, એને દાખલ કરવી પડી, બધાએ પૈસા વપરાઈ ગયા. તો ભારતીબેન હવે મારે શું સમજવાનું? મેં કેટલી ધીરજ રાખી છે. ભૂપતભાઈ, કામ એટલા બધા ગરમ થાવશો? આપણા હાથમાં કાંઈ છે? આ તમારી જગ્યાએ હું રૂપિયા આપી ગઈ હોત ને તમારા ઘરમાં કંઈક દવાખાનું આવ્યું હોત તો હું આવી રીતે બોલત? આપણે બેઉને તો વર્ષોના સંબંધ નથી. હે ભારતીબેન, હું બધું સમજુ છું, સંબંધ છે આપણે, અને વ્યવહાર કર્યો હોય ને એની કાંઈ હદ હોય છે. હું મારી રીતે ઘણું ખમ્યો છું, પછી મારે એ ન જોવાનું હોય તમારે કપાનો હિસાબ આવ્યો હોય વપરાઈ ગયો હોય. તમારે છે ને હું ઉગ્ર થાવ ને એ પહેલાં તમારે રાજી ખુશીથી ગમે ત્યાંથી વહીવટ કરી અને રૂપિયા આપી દેવા જોવે. તમને એમ લાગે કે મારા ઘરમાં રૂપિયા પડ્યા, કાં તો અમે સોનું ચાંદી લઈ લીધું છે ને તમારા રૂપિયા નથી દીધા? એવું કાંઈ છે નથી ને. જો તકલીફ પડી તો જ વાપર્યા ને. અને કોને ખબર, આ ભગવાને જેવું વિચાર્યું હશે કે આના ઘરમાં માંદગી આવવાની છે તો લાવ ભૂપતભાઈને કહું કે એને ઘેર પૈસા આપી આવે ને હાસવા માટે મૂકી આવે. પણ આવી થોડી ખબર હતી. જો ભારતીબેન, ઘર લઈને બેઠા હોય ને તો ગમે એના ઘરમાં માણસ હાજા માંદા તો થયા જ કરે છે. અને ક્યાંકથી રૂપિયા આપણે વાપર્યા હોય ને તો એ સમય આવે ગમે ત્યાંથી બીજેથી લઈને બીજાને આપી દેવાના હોય. તમારે સારું થઈને મારો વહીવટ ફરવાઈ જાય એનું મારે શું સમજવું? સાચી વાત છે. આ જો કેટલાય દાડાથી મને ઉધર થઈશ પણ હું નથી ગઈ દવાખાને. હું કામ જાઉં? આ અરડુસો છે એના પાનનો રસ પીધે રાખું, આજ નહીં ને કાલ સારું તો થાય. અને હા ભૂપતભાઈ, ઓલા આપણા લવજીભાઈ નહીં વૈદ, જો અમે એની પાસે ગયા હતા પણ એણે જ કીધું કે છે ને આ તમારી જીગુને અહીંયા કાંઈ નહીં થાય સારું, એને તમે શહેરમાં લઈ જાઓ. આ શહેરમાં લઈ ગયા ને લાંબા થઈ ગયા. દવાખાનાના ખર્ચા, ખાટલાના ખર્ચા, દવાના ખર્ચા, પાછું બહારનું ખાવું પીવું, તો જો એક ટક ખાતા ને આખો દી કાઢતા. જો ભારતીબેન, તમે તમારી વહુને શહેરમાં લઈને જાઓ કે વિલાજ જાઓ, મારે એ નથી જોવાનું. હવે મારી કંઈક મજબૂરી હોય ને, મારે મારા પૈસા જરૂર હોય ત્યારે કામમાં ન આવે તો એ પૈસા શું કામના? એ વાત એ હાચી, હું સમજુ છું. હું તો કહું ભગવાનનો પાડ માનુસ કે ભૂપતભાઈ જેવા પાડોશી મને દીધા છે. આજ વર્ષોથી ભેગા છીએ. આ બહાર જતા આવતા હોય તો એકબીજાની જોખમ એકબીજાને હાથવા આપીએ છીએ. પણ કોણ જાણે કેમ આ વખતે જ મારે આટલા બધા રૂપિયાની જરૂર પડી. અને હજી એ તે સીગુને હારું તો છે જ નહીં, પણ છે ને ભૂપતભાઈ, ઉપાધિ કરો ને. ભલે ને કપાના પૈસા મારે વપરાઈ ગયા પણ તલ થાય જ છે ને. આ તલની ઉપજ આવે ને એ ભલે ને પછી મારે જીગું માંદી હશે ને તો એ તલની ઉપજ આવે ને એ મારે તમને દઈ દેવાની. લ્યો ભારતીબેન, અત્યાર સુધી હું વાયદા ખેમો છું, પણ તમે જેમ બને એમ વહેલી તકે મારા પૈસાનું કાંઈક કરી દો. મારે મારા પૈસા જોવે. ભૂપતભાઈ, આ કરમની કઠણાઈ તો જોવો. બસ આ જે છે એ આટલી ખેતર છે. અરે થોડુંક ભગવાને જો આ સોનું ચાંદી એ દીધા હોત ને એ વેચીને હું તમને દઈ દેત, પણ હું એ નથી મારી પાસે, કાંઈ નથી. બસ આ ખાવા ધાન છે, બીજું કાંઈ નથી મારી પાસે. મારે તો બેન આ રૂપિયા આપીને દઈને દુશ્મની જેવું થયું ને. ના ભૂપતભાઈ, અરે એને દુશ્મની કહેવાય? આ તો હિસાબ હાલ્યા કરે. કાલ સવારે હું તમને બધું આપી દઈશ એટલે પાછા આપણા સંબંધ હતા એવા ને એવા થઈ જાય.
મને ખબર છે કે આ પૈસાનો સંબંધ એવો છે ને કે એ સંબંધ બગાડે જ તે. પણ એક વાત જાણો તમે, માની લ્યો કે હું તમને પૈસા હાચવા દઈ ગઈ હોત અને તમારા ઘરે દવાખાનું આવ્યું હોત તો તમે માણસને મરવા દેત? જો ભારતીબેન, એ બધી વાતો છે ઉપસાવેલી, અને મારા ઘરમાં એવું થયું હોય ને ગમે એની પાસે પૈસા લીધા હોય ને તો પછી તેમે બીજે વ્યવહાર કરી અને એ વ્યવહાર હાચવવાનો હોય. તમારી જેમ વાયદા ન મારે તું. ભૂપતભાઈ, તમે માણસ છો, જણ છો, તમે ગમે ત્યાં દોડી શકો અને ગમે ત્યાંથી પૈસા લાવી શકો. હું બાઈ માણા ક્યાં જાઉં પૈસા માંગવા? અરે તમારો છોકરો નથી? ભલે ને રહ્યો, પણ છોકરો છોકરો કહેવાય ને, એ આપણા જેવી બુદ્ધિ થોડી હોય એનામાં. અને એ જાય તો કોઈ એને પૈસા ધીરે ન ધીરે ને, એટલે થોડુંક ખમી જાવ ને. આટલું ખમ્યા છો, થોડુંક જાજુ. જાજુ ખમીને તો મારે હવે મને ગામમાં કોઈક પાસે પૈસા માગતા છે ને શરમ આવે. તરત મને કહે કે ભૂપતભાઈ, તમે અવડા મોટા માણસ થઈને રૂપિયા માગવા નીકળ્યા. મારે તો છે ને બે બાજુથી તકલીફ છે. તમે આપતા નથી, ગામમાં કોઈ પાસે મગાય નહીં, તો કરવું શું મારે? સાચી વાત છે ભૂપતભાઈ, પણ કહેવાય છે ને, માણા ગમે એટલો મોટો હોય તો એને નાના માણાની જરૂર પડે. તમે મોટા છો, ખમતી ધરશો, એને ભગવાનનું દીધું હંધુય છે તમારી પાસે. પણ જો અત્યારે કેવી વેળા આવી છે, પણ તમે ઉપાધિ ન કરતા. મારે તલનું ઉપજ આવે ને એ હું તમને હંધુય દઈ દઈ. સારું, જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ મારા રામ. આ પૈસા છે ને સીધી રીતે તો આ ડોહી કાઢે એવું નથી લાગતું. મને લાગે છે કે મારે હવે મારા છોકરાને બોલાવવો જ પડશે. એ જઈને એના છોકરાને ધમકાવશે ને તો જ પૈસા નીકળશે. બાકી આ સીધી આંગળીએ પૈસા નીકળે એવું મને નથી લાગતું. બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો તી, હું એલા બધી વાડીનું આરામથી બેઠા છો, કામ નથી ચાલતું? અરે કામ તો આમ માણસો બધા કર્યા કરતા હોય, મારે થોડું જાતે કરવાનું હોય. હું ઈ જ કહું બાપુજી, કાંઈ ઝૂંપડી બનાવી નાખો ને. આ ઉઘાડામાં ક્યાંક જીવડા બીવડા આવી ગયા ને. અરે ભાઈ, ઝૂંપડું બનાવેલું જ છે, પણ આ તો અત્યારે ટેન્શનમાં હતો ને ત્યાં કુંડીની પાળી બેઠો છું. એટલે હા, હું કામ તમે બોલાવ્યા હતા અમને? અરે બોલાવવાનું કારણ એટલું જ હતું કે હું થોડાક દિવસ પહેલા છે ને જાત્રાએ ગયો હતો. હા હા, જાત્રા ગયા હતા. તે લાવ્યા કે અમારા માટે પ્રસાદ? અરે વાત તો સાંભળો. જાત્રાએ ગયો હતો પણ વચ્ચે મારી તબિયત ખરાબ થઈ ને પાછો હોઈ આવ્યો. એટલે તમારું છે ને જાત્રાએ જવાનું નક્કી જ નતું. આ પહેલેથી છે ને નક્કી કરીને હરખું નહીં ગયા હોય તો નો જવાડું બાપુ. હા, એ વાત તમારી હાચી. ભગવાનની મરજી નહીં હોય કે આ માણસ મારા ધામ સુધી પોગે. ડેલી થી હાથ દઈને પાછા આવ્યા. મારી હાટુ બાપુજી લો થોર લાવ્યા કે નહીં? એટલે કહું છું, હું રસ્તામાંથી પાછો આવ્યો. એ તો છે, હવે ક્યાંથી લાવે? હા, ટેન્શન માં હું ઈ કયો ને. અરે આ જાત્રા ઈ ગયો તો ને તો મારી પાસે થોડાક રૂપિયા પડ્યા હતા. તો મેં કીધું હારી રખડાવવા તમે રહ્યો આઘા. એટલે હારી રખડાવવાની કરતા ભારતીબેન ને આપીને જાવ એટલે મારે ઉપાધિ નહીં ને. કે તમે રૂપિયા થી દઈને ગયા હતા? હા, તો એમાં હું થઈ ગયું? પાડોશી જ છે, વિશ્વાસુ છે, એમ વાંધો નથી. હા, તો હું થયું? એટલે ટેન્શન માં છે વિશ્વાસુ. બેટા, ન્યા જ દઈને જવા પડે ને. તમને હું બોલાવું ને આવો ને ત્યાં કેટલી વાર લાગે. હા, એ બધું છોડો ને એને. તમે કયો જલ્દી, ટેન્શન શું છે? ટેન્શન એ છે કે એ રૂપિયા ભારતીબેને એની વહુની દવાના ખર્ચમાં વાપરી નાખ્યા છે. હા, રૂપિયા વાપરી નાખ્યા છે અને હવે એ લોકો ધ્યાન નથી દેતા. એક મિનિટ, ધ્યાન નથી દેતા એટલે? એમ કે છે કે કપા વેચો છે, હિસાબ આવશે ત્યારે દઈશ. હવે હિસાબ ક્યારે આવે એ આપણને થોડી ખબર છે. આ તમે એને 20,000 રૂપિયા આપ્યા અને તમે જાત્રા આવી ગયા, પાછળથી લોકો વાપરી નાખ્યા. આ 20,000 વાપરા ત્યારે તમને જાણ કરી હતી કે? હા બેટા, જાણ નહોતી કરી, પણ હું જાત્રાએથી આવ્યો અને એના ઘરે ગયો ઉઘરાણી
તો મને કે ભૂપતભાઈ તમે તો 20 દીનું કહેતા હતા અને તમે 2 દીમાં પાછા આવી આવ્યા. તો રૂપિયા તો અમે મારી વહુના ખર્ચમાં વાપરી નાખ્યા છે. હવે અત્યારે મારે ક્યાંથી કાઢવા? પણ કેટલા દી થયા? હા તો ઘણા દી થઈ ગયા, પણ ઈ કે હવે કપાનો હિસાબ નથી આવતો. પગથિયા પછી પગથિયું મૂકતા જાય છે. હે બાપુ એ મન કયો તો કે એની વહુની માટે વાપરા, પણ કયા કામે વાપરા? એમ શું થયું છે તેણે વાપરી નાખ્યા? અરે એની વહુ કાંઈક બીમાર રહેશે, કાંઈક રિપોર્ટ કરાવ્યા ને કાંઈક દવાખાને દાખલ કર્યા ને એમાં વપરાઈ ગયા. એમાં બિચારા ભારતીબેન નો વાંક નથી. એને એમ કે ભૂપતભાઈ 20 દી પછી આવશે, ત્યાં તો કપાનો હિસાબ આવી જાય અને હું આવ્યો 2 દીમાં પાછો. વાંક હોય કે ના હોય બાપુ, આ કદાચ તમે અમને પૈસા આપ્યા હોત તો આ દેવ છે ઈ તમને પૂછીને જ વાપરે જ ને. એમને તો વાપરી નો નાખે, ગમે તે હોય પારકું ધન જ કહેવાય ને. એ વાત તમારી સાચી છે, પણ હવે ભારતીબેન આમ તે હાસા માણા વિશ્વાસુ પાડોશી આપણે એક જ શેઠે વાડી છે એટલે આપ્યા હતા. પણ હવે મેં કીધું આ મારાથી રૂપિયા નહીં નીકળે. આ કરવાનું હું છે ઈ કયો? બસ કરવાનું એ છે કે રૂપિયા હવે તારે એના છોકરા પાસે કઢાવવાના છે. આ બાપુ તમે એક બાજુ એમ કહો છો કે 20 દી પહેલા હું આવી ગયો, તો હવે એને હું કહું? તારે તારી રીતે કહેવાનું ભાઈ, અમે રૂપિયાના ધણી છીએ, તમારો હિસાબ આવે કે ન આવે મારા બાપાને કઈ જવાબ નથી દેતા એટલે મને અહીં બોલાવ્યો છે. બોલ તારે શું કરવાનું છે? એટલે પૈસા ગમે એમ કરીને આપણે એમ કઢાવવાના છે એવું થયું ને? હા રૂપિયા કઢાવવાના છે. હા પાડોશી આવા હતા નહીં, આવું કર્યું એનું કારણ હું પૂછ્યા વગર કોઈ બીજાના પૈસા થોડા વાપરી નખાય છે. હા તે વાપરા તો વાપરા, હવે એ લોકો ના તો નથી પાડતા ને હાવ કે પૈસા નહીં દઈએ. બાપુ થોડી રાહ જોવો ને દઈ દે પૈસા, શું લાગે? હું રાહ જોવો? આપણા પૈસા આ સૌ આપ્યા હતા એને વાપરી નાખ્યા. અને ઈ બાપુજીને કે મને કે કોઈને પૂછ્યા વગર હાલો બાપુજી જાત્રાએ ગયા હતા. આપણે એકવાર કઈ તો વખત હતા ને નથી કીધું. એટલે એવું લાગે છે કે ઈ આપણી યારે કઈ ખોટું કરવાના હોય અથવા તો ખોટું કરવા માટે એના પૈસા વાપરી નાખ્યા છે. વાંધો નહીં બાપુજી, તમારે પૈસા જોઈ છે ને? પૈસા જ આવે એટલે પૈસા જ આવે એટલે બાથી બોલીને લેવા જ પૈસા? અરે ગમે એ રીતે પૈસા મતલબ છે ને. કાઈ પણ એટલે બાથી બોલીને છે ને આપણે પૈસા નથી લેવાના થતા. આ ગમે તે હોય પાડો કહેવાય, પછી ગમે તે ઉસનીસ થઈ ને તો આપણે તો આખા પડીએ. આ બાપુજીને બધું સાંભળવાનું રહેશે. ભાઈ એની આપણને ક્યારે જરૂર નહીં પડે. અરે એવું નથી, આ વહુ કહેશે એ સાચું છે. રૂપિયા કઢાવવાના પણ આમ ટાઢા પાણી બાંધીને તો મને આવડતું હતું કઢાવતા. હા તો એ જ ને. જો ભાઈ બાપુજી કહી દઉં તમને, મને છે ને આ પ્રેમની ભાષા નથી આવડતી. તમે કહેતા હોય તો હું મારી રીતે કઢાવું, નકર પછી તમે તમારી રીતે કઢાવી લ્યો. એટલે ભાઈ મારી રીતે નહોતા આપ્યા એટલે તને બોલાવ્યો છે. તો પછી આમાં મારા તારા જેવી ક્યાં વાત આવી? એ વાત સાચી છે તારી, પણ તું ઉઘરાણી કરજે, પણ આમ એકાબીજી આમ એટલા ઉગ્ર નહીં થઈ જતા કે હાથ ઉપાડવો પડે ને વાત આગળ વધી હા જાય. એ જ ને. ખોટું પછી કઈક તમને વાગી ગયું તો એનો સ્વભાવ આપણને ખબર જ છે. શું નામ છે એનું? રાજ. રાસ. ક્યાં? સાંભળો, હા તમે પૈસા ઉઘરાણી કરવા જાવ ને તો પેલા તરત ઉગ્ર ન થતા, પેલા 2-4 વાર હરખી રીતના શાંતિથી પૂછજો. આ બાપુજીની મૂળ તો જોવો તો એમને વધારી છે તો એ કેવા માપમાં બેઠા છે. તું કરે કામ કર, લખાણ કરી દે હું મારે કરવાનું. નકર એક કામ કર, તું જ હારે તું ઉઘરાણી કર. એ ભાઈ આ મજાક મસ્તીનો સમય નથી. વહુ કે છે એ સાંભળ, ટાઢા પાણીએ કાઢવાની હોય. કોઈ દી સાંભળવાનું થતું જ નથી બાપુજી. એટલે બસ ઉઘરાતા પ્રેમની ભાષા એને કોઈ દી આવડતી નથી. પ્રેમની ભાષા આવડતી હોત ને તો બાપુજી મને બોલાવો ન હોત, એને જ કાઢી લીધા હોત પૈસા. તે ઈ લોકોને કામ બધું વાપરા છે, ચોરી નથી લીધા. અને આ તો સારું કહેવાય હે બાપુજી. આ અમે છે ક્યાંથી આવે, દૂરથી આવે એટલે તમે અમને પૈસા આપે. કોઈ આપણું પારકું તો હાસવા તૈયાર થાય તો આપણે આભાર માનવો જોઈએ કે નહીં? હાચું કહેજો. તો એક કામ કર, ઉઘરાણી કરવાની જગ્યાએ તું આભાર માનજે જા. આ તો સમજતા જ નથી કાંઈ. આને શું કેવું મારે? તમે નથી સમજતા. ઈ એમ કેશો કે ચોરી નથી કર્યા પૈસા એને, હે? પૂછ્યા વગર વાપરે ને આપડા પૈસા, એટલે એક પ્રકારની ચોરી કરી જ કહેવાય. આ તો મારામારી કરો ને કઢવો, બીજું તો હું મારું કઈ માનતા નથી. ઈ મારે જેમ કરવું છે ને એમ કરી. પૈસા જોઈને બાપુજી તમારે હા. પૈસા જ આવે કીધું ને. આપણે ધ્યાન રાખજો, હાથ પગ નો ભાંગે એ ધ્યાન રાખજે પેલું. જાઓ તમે એક કામ કરો, તમે કાઢી આવો, હાલો આપણે. ભાઈ હવે કહીએ એટલું કહે ને ભાઈ. આપણે તો પાછું છે ને વડ બહુ. હા એક કામ કરો, હું ઓલી બાજુ શું તમે બે નક્કી કરી લો, મારે જવું કે તમારે જવું, કઈ રીતે બોલવું, શું કરવાનું અને કેટલા સમયમાં કઢાવો પૈસા, એ બધું નક્કી કરીને મને કહી દો, પછી હું જાઉં. તમે તમારી રીતે નક્કી કરેલું જ છે બધું. પછી અમે કહીએ તો હંધું તમે માનવા નથી. તો પછી હુકામ સલાહ આપો, સલાહ અને સહકાર આપો ને
એટલે પૈસા જ આવે. સારું જો તું તો. જા 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 ભાઈ. તે હાલો ને હવે મારે છે ને થોડું કામ છે હું પતાઈ આવું વાડીએ જઈને. બારીઓ ને પાછો. હા આપણી વાડી કેવી છે એની જ નથી. તમે જાઓ ને તારે વાડીએ શું કામ છે? એટલે વાડીમાં શું કામ હોય નીંદવાનું છે. જાઓ. શાક બનાવજે, આજે ભીંડો આવ્યો. તો થઈ ગયા છે. પણ તમારે આમ જવાનું તો આમ ક્યાં આવો છો? જાઓ ને જાતા હોય તો પોતે રસ્તો ભૂલી જાય છે પછી મને કહે છે